એક હું હજી બોલાવ્યું પછી આ બધા સંતો જે થઈ ગયા ને આપણે એના ગુણગાન ગાઈએ છીએ હકીકતમાં, પણ એ એક મનુષ્ય રૂપ ધારણ કરીને જ આવ્યા હતા. આપણે એટલો ગર્વ છે આપણે કેમ એવા ન થાય, અને લક્ષ્મણ બાપુના શિષ્ય છે એવા થાય. હકીકતમાં એવા થાય શું કામ ન થાય, પણ એના માટે મહેનત કરવી પડે. મહેનત કરીને એટલે એ જ થાય. એમાં અને આપણે નામ તમને કહું ને, આવતા જન્મ ભલે આવતા આ જન્મે ન કદાચ લેવાય, પણ આવતા જન્મે આપણે નામ ન્યા બોલાય. કારણ કે લક્ષ્મણ બાપુના સોપડે આપણા નામ સડેલા છે. આપણા નામ સડેલા હોય ને તઈ આ વસ્તુ થાય બધી. ખાલી એક ધીરુભાઈ લક્ષ્મણ બાપુનું નામ મેં ખાલી લીધું, અને જો તમને કહું ત્યાં કણે પ્રગટ થઈ જતું હોય તો પછી એથી વિશેષ તો બીજું હોય હું, કઈ ભજન એને કરવું ન પડે. ખાલી નામ મેં લીધું કે આપણા લક્ષ્મણ બાપા કેમ કે જેમ તેમ થોડા ભાઈ આપણે બોલાયેલે આવે ત્યાં તરત પ્રગટ થાય મારો નાથ એ લક્ષ્મણ બાપા, અને એના આપણે શિષ્ય. એટલે ન થાય બધું થાય, ન થાય એવું કોઈ અશક્ય છે નહીં. બાપુ સીતારામ બાપુ હકીકતની વાત. હા, મારે આ સ્ટેજ ઉપર બેઠો હોય, મારે કોઈ વખાણ મારા ગુરુ મહારાજના કરવાનો નહીં, પણ કહેવાનો મારો મતલબ કે ભાઈ લક્ષ્મણ બાપુને બોલાવી અને મારો નાથ આવે આવે ને આવે 101,010% આવે. અને એ તમને કહું આજ બાપુ મારે ખાલી એટલું બે બેનો હતા અને હું બોલ્યા કણે, અને મને જો કે અંદરથી રેહ પેદા થયો હતો ને અમારે કેવો છે એક મન થઈ ગયા કે ને, એક મના થઈને આરાધના કરો તો નકળંગ પ્રસન્ન થાય, નકળંગ હાજર થાય. એક મના થયા અને ખાલી બોલ્યા તો ત્યાં તરત બાપુ હકીકતમાં પ્રગટ લક્ષ્મણ બાપુ હાજર્યા. એટલે કઈ એવું ખોળિયામાં ન હોય, પણ લક્ષ્મણ બાપુ આવે અને પવન રૂપે આવીને કે વાહ મારા દીકરા, કે તું મારા નામને એટલું ઉજાગર કરશો તને ધન્ય ધન્ય આપવો પડે. જેમ રામદેવજી મહારાજે હરજી ભાટીને કીધું, હરજી ભાટી સનાતન ધર્મ નિજાર ધર્મ ભોહાઈ ગયો, તમે જઈને અને તમે એનો પ્રસાર કરો. અને હરજી ભાટીએ જે અત્યારે ગુણગાન ગાઈ છે ને, નકર રામદેવજી મહારાજને કોઈ માનતું જ નહીં ભાઈ. નાનું વરણ હોય માને, નકર રામજી કે એનો ન મનાય કે એ આના દેવ છે એમ કહેતા. અને એમ હરજી ભાટીને કીધું કે ભાઈ તું નિજાર ધર્મ સનાતન ધર્મનો પ્રસાર કર, જેથી કરી મારું નામ ઉજાગર થાય ને હું જે પદમાં ધારણ કરીને આવ્યો છું તો મારું નામ બોલાય. એમ મારા લક્ષ્મણ બાપુનું નામ મારે જો હું એનું નામ જો આગળ ન કરું તો મારે કંઠી અહીંથી કાઢીને વહી જવાય. મને એટલી ખબર પડે મારા લક્ષ્મણ બાપુનો ડંકો વગાડવો પડે. મારે કેવું પડે ભાઈ કે આપણો ઠાકર જેમ તેમ નથી, એને તું શરણે થઈ જા. એટલે લક્ષ્મણ બાપુ તને રાતે હોકારો દે. હોકારો હુકામ નો દે દેને 110%. અને સીતારામ બાપુ એક લક્ષ્મણ બાપુ ને એવો પણ એ પીરાય એવી છે ને અમારા કે કાંદાજ બાપુ આમ જો પીરાય પ્રગટ કરીને અત્યારે આમ જો તમને કોઈ એમાં કોઈ ઘટે નહીં. શંભુરામ બાપા કાંદાજી મારા, અત્યારે અમારા ગુણપત બાપુ આટલા બધાને પ્રેમથી ગુણપત. પણ મને આજ એક વિચાર આવ્યો, મેં તો ગુણપત બાપુની એક મોટી કુટેવ છે. એટલે હું કુટેવ એ છે કે આટલા બધાને ભાઈ પ્રસાદ ને ખવડાવે ને ભાઈ જમાડે અને પ્રેમ આપે. પ્રેમ સિવાય કાંઈ નહીં. હું ગાડીમાં બેઠા મેં બાપુ એમ કે શું બધું ખુલ્લું હો બાપુ, જેને જે ખાવ જમવું હોય જમે, જે કરવું હોય મોજ કરે. આવો બાવલિયો આ કળી કાળની અંદર બાપુ ગોતવા જાય ન મળે. કે ગુણપત બાપુનો વખાણી હયાતીમાં મારે કરાય નહીં, પણ મને હું રહી નથી શકતો પહેલે કે આવો બાવલિયો. અને જો એના શરણમાં રહીને જો આપણે મોજ ન કરી તો આ જીવન છે આપણું ફેલ. આપણે તો બાપુ એ માની. અને હું બાપુ એક કહી દઉં, આ તો બધા બેઠા છે ને કે અમે જે ભેગા થઈ ને એટલે બાપાને કંઈક બાપા પધારજો. ને હકીકતમાં બાપુ પ્રમાણ સાથે બાપા પધારે છે, પ્રમાણ સાથે લક્ષ્મણ બાપુ. અને પછી હું ન કહું, એ એમ કહેવા જોઈએ કે નહીં લક્ષ્મણ બાપુ આજ પધારે અને એ મારો ઠાકર અને લક્ષ્મણ બાપુ હાજર હાજર. એટલે હવે એ મારા કાંદાજી મહારાજ જે એને ભજન પ્રિય હતું, એક ભજન હું ગાય અને પછી આપણે વિરામ કરશું. પણ એ ભજન એવું છે બાપુ કે રામદેવજી મહારાજ મને બહુ પ્રિય ભજન, કાંદાજી મહારાજ મારા ગુરુ મહારાજ. અને આજ તિથિ અને મારા કંદાજી મહારાજે જે મેં ભજન ગાયું હતું કે જીસ દિન રાજા તારો જન્મ હોવો. અને આમ જો બાપુ રૂમાલનો સીધો મારી ઉપર ઘા કર્યો. પછી ભજન પૂરા થયા મને કે અહીંયા આવો ગોરધનભાઈ. મને કે ગોરધનભાઈ મને મોજ એટલે આજ આવી ગઈ ને એમ ચૂકા ખમીસ કાઢીને તમને પહેરાવી દઉં. હવે આ મહાન પુરુષની મોજ અને એ મોજ અત્યારે ચાલુ છે. એ મોજ લેવી ન લેવી એ એના સેવકો ઉપર આધાર છે. બાકી મોજ તો એની કૃપા એનો ધોધ એમનો ચાલુ છે. ધોધની નીચે તેમ હાલા જાય ને તો નહીં, સાઈડમાંથી વયા જાય ને તો ધોધની જગ્યાએ ચાલુ જ હોય. પણ ધોધની હેઠેથી હાલવો પડે. એમ ગુરુ મહારાજના શરણની અંદરથી હાલ્યા જાય ને
એટલે એ ધોધ ચાલુ છે, ધોધ ક્યાંય બંધ થતો નથી. બધા એમ કે તારી પર બહુ ગુરુની કૃપા. એટલે ભાઈ કૃપાનો ધોધ ચાલુ છે, પણ નીચે જવું, હેઠું હાલવું તો પડે ને, નાનું થવું પડે. ધોધ હેઠે જવું હોય ને થોડાક નાના થાય એટલે કૃપાનો ધોધ એની ઉપર ચાલુ. એ કઈ ધોધ થોડો કઈ એકની ઉપર છે. એના બધા સેવકો એના છે, કોઈ એવા નથી. એવું નહીં કે આ ગોરધનભાઈ બાપુ બે ફેરું બોલાવ ગોરધનભાઈ એના છે, એવું નહીં. ભાઈ આ કદાચ રોડ ઉપર રખડતો હોય ને તોય બાપુ એને સીતારામ કહે, આ મારો જ છે. એટલે આ મારા બાપુ, તમને તો બાપુ કેવું છે સીતારામ બાપુ, આ ગુણપત બાપુને તો મારે ઘણી મને બહુ આમ ઈચ્છા થાય કે બાપુને, કારણ હું બાપુને હકીકતમાં મારે તમને છેલ્લું એક કહી દઉં પછી ગાઈ. મારા ગુરુ મહારાજ, મેં ગુરુ મહારાજ શંભુરામ બાપા પે મેં ઉપદેશ લીધેલો, પણ ગુરુમાં શંભુરામ બાપાએ પડદો લઈ લીધો, પણ એની તમને કોને મને વેદના ન થવા દીધી કાનદાસજી મહારાજ, કારણ કે હું શંભુરામ બાપાને પ્રેમ કરતો દિલથી. એની કે મને આમ યાદ ન આવવા દીધું. અને જેમ કાનદાસ બાપુએ પડદો લઈ લીધો, મને ગુણપત બાપુએ પણ એની મને આમ ખામી ન દેખાવા દીધી. નહીં ગોરધનભાઈ કાનદાસ બાપુ નથી હોય, આમ ઈશ છે. એટલે મેન વસ્તુ કેવું ભાવ કે કાનદાસજી મહારાજનો જે હું પ્રેમ ચાહતો, એ ગુણપત બાપુ મારો પ્રેમ જે છે એ પ્રેમ પૂરો કરે છે. અને ગુણપત બાપુને જોરદાર તાળીઓથી વધાવો. તમને કહું આવું કાર્ય કરે છે હકીકતમાં. એ ભલે જે હોય પણ એ ગાદી ઉપર ભાઈ લક્ષણ બાપુ પોતે, લક્ષણ બાપુ કહીને કહે છે કે આ ગુણપત સુધીનું ભજન કરીને જાઉં છું, એમાં કાંઈ ઘટે નહીં. એક પ્રસંગ બીજો એક કહી દઉં. હમણાં મેં સવારામ બાપાનો એક પ્રસંગ સાંભળ્યો. પીપળી વાસુદેવ મહારાજે કીધું કે 75 વર્ષ પહેલાં સવારામ બાપાએ પડદો લઈ લીધો ને, એટલે ત્યારે ઘણા એ બાપુ કે ઘણા એમ કહેતા કે હવે શું થાય, એટલે ભાઈ હવે હું થાય, હવે અત્યારે એની કથા હવાઈઓ અત્યારે હાલે ને. વાસુદેવ મહારાજના મુખેથી સાંભળેલી વાત કે તે હવેથી કે આ છોકરા હવે શું કરશે, પણ એ છોકરાએ સવારામ બાપાનું નામ ઉજાગર કરી દીધું, નામ બોલ્યું થોડું. એમાં લક્ષ્મણ બાપુનું નામ અત્યારે જગતમાં ડંકો વગાડી દીધો. એ આ મહાન પુરુષ, એના શરણોમાં કોટી કોટી પ્રણામ. ગુણપત બાપુ તમારા શરણોમાં અમારા બધાય વતી તમને કોટી કોટી પ્રણામ કરી કે તમે આવો કાર્ય કરો તો અમને લાભ મળે છે અને આવા સંતોના દર્શન થાય છે. એટલે હવે એક ભજન આપણે કરી લઈ પછી. અને ધ્રુવદાસજી મહારાજ પણ અમારે બહુ પ્યાસી જીવડા છે, એટલે ધ્રુવદાસ મહારાજને પણ એક ફરું તાળીથી વધાવવા. એટલી બાળા વેશની અંદર આ ભક્તિ કરે. આમ જો મોજ કરવાની છે ભજનમાં, આ મોજ એવી કરવાની છે કે રણુરાવળો પીર રામો પધારે, આનંદ કરાવે. અને લક્ષ્મણ બાપા, શંભુરામ બાપા, કાનદાસજી મહારાજ, ખમ્મા 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 પીરને જાજી ખમ્મા, મારા હિંદવા પીરને જાજી ખમ્મા. આ રણુજાના રાજને જાજી ખમ્મા, મારા હિંદવા પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા. હિંદવારે પીરને જાજી ખમ્મા, રણુજાના રાજને જાજી ખમ્મા, મારા રામદેવ પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 લક્ષ્મણ બાપાને ખમ્મા, ધારનારે પીરને જાજી ખમ્મા. પગલી રે પાડી પીરે રમા જમા, પગલી રે પાડી પીરે રમા જમા. રણુજાના રાજને જાજી ખમ્મા, મારા હિંદવા પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા.
રણુજા નારાયણ ને જાજી ખમા મારા તારના પીર ને જાજી ખમા ખંભે કમળિયો ને હાથમાં ગેડિયો ખંભે કમળિયો ને હાથમાં ગેડિયો એ ગાયું સરાવે પીર રમા જમા એ પીર રમા ખંભે કમળિયો ને હાથમાં ગેડિયો ગાયું સરાવે પીર રમા જમા રણુજા નારાયણ ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા 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 પીર ને જાજી ખમા રણુજા નારાયણ ને જાજી મારે પીર ને જાજી ખમા મારા રામદેવ પીર ને જાજી ખમા ઘોડલે ચડી પીરે ફેરવો ભંડાર્યો ઘોડીલા ખેલવેરા પીર એવા રણુજા નારાય ઘોડીલા ખેલવેરા પીર ઘોડીલા ખેલવેરા પીર ઘોડીલા ખેલવેરા પીર આ ઘોડલે ચડી પીરે ફેરવો બનારો તેજી ધરણી રે ધૂજી ધમા ધમા રણુજા નારાય પીર ને જાજી ખમા હરી શરણે ભાટી હરજી બોલ્યા એ પીર રમા જીજી હરી શરણે ભાટી હરજી બોલ્યા એ પીરજી રે તમને પીરજી રે તમને નમા નમા રણુજા નારાયણ ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા 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 પીર ને જાજી ખમા રણુજા નારાયણ ને જાજી ખમા હિંદવા રે પીર ને જાજી ખમા મારા રામદેવ પીર ને જાજી ખમા એ રામ રેવત પર ચડીને વેલા આવજો રે પીરજી પવન પર ચડીને વેલા આવજો રે રામ રેવત પર ચડીને આવજો આવજો રણુજા વાળા પીર રામા સતગુરુ ભગવાન શ્રી રામદેવજી મહારાજ કી જય બુદ્ધગીરી મહારાજ કી જય શ્રી સુખરામ બાપાની જય શ્રી લક્ષ્મણ બાપાની જય શ્રી શંભુરામ બાપાની જય श्री कांदास बापा आप अपना गुरु महाराज
સર્વો સંતન કી જય, સનાતન ધર્મ કી જય, બોલો બાપા જય જય સીતારામ, ગિરનારી મહારાજની જય, દત્ત મહારાજની, ગોરખ મચ્છંદરનાથ કી જય, હરિઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, ધારેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ કી જય.